શું તમારા મનમાં પણ એવું ગંઠાયેલું છે કે કેનેડા જઈને નોકરી માટે ફાંફા મારવા પડશે? તો નોકરી માટે ફાંફા મારવા એના કરતાં આ શીખી લો. ડોલરના ઢગલા થઈ જશે, ઢગલા. લગભગ દરેક બીજા ગુજરાતીનું સપનું હોય છે કેનેડા જવાનું. એક સમય તો એવો હતો જ્યારે કેનેડામાં ભારતીયોને ઘી કેળા હતા, પણ હવે સ્થિતિ 360 ડિગ્રી જેટલી બદલાઈ ગઈ છે. ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચીને કેનેડા જઈ રહ્યા છે, પણ તેઓને ત્યાં કામ જ નથી મળી રહ્યું, અને જો મળી રહ્યું છે તો એ પ્રમાણમાં પૈસા નથી મળી રહ્યા. એવું છે કે ખાસ કરીને તો ભારતીયો જ તેમને છેતરી રહ્યા છે. જો ઓછા ડોલરમાં કામ મળે તો પણ સ્વીકારવું પડે છે, અને એનું કારણ છે ખર્ચને પહોંચી વળવાનો. એવામાં જો તમે કેનેડા જઈને નોકરી કરવા ન માંગતા હોય તો તમે બિઝનેસ કરી શકો છો. કેનેડામાં અનેક બિઝનેસ ચાલી શકે છે. કેટલાક બિઝનેસ તો એવા છે જેમાં રોકાણ કરવાની પણ જરૂર નથી. જો તમે આ માટે ભારતમાંથી જ કોઈ સ્કિલ શીખીને ત્યાં જાઓ છો તો તમને આપોઆપ કામ મળી જશે. કેનેડામાં વસવા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોવા જોઈએ. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે અને ઇનોવેટિવ આઈડિયા અપનાવીને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકે તેવા લોકો માટે કેનેડા સર્વશ્રેષ્ઠ સ્થાન છે. તમારે ત્યાં જતા પહેલા ભારતમાં જ કેટલીક સ્કિલ શીખી લેવી, જેની કેનેડામાં વસતા ભારતીયોમાં બહુ જ ડિમાન્ડ હોય. આ સ્કિલ થકી તમને ક્યાંય નોકરી કરવાની કે નોકરી શોધવાની જરૂર નહીં પડે. તમે એ તો ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ. ગુજરાતીઓ જ્યાં પણ વસે તેઓને તે સ્થળે પોતાની ખાણીપીણી અને વસ્તુઓની ડિમાન્ડ રહેતી હોય છે. જો તમે સારું ગુજરાતી ફૂડ બનાવવાના શોખીન છો તો તમે બિઝનેસ કરી શકો છો. અથવા તો બ્યુટી પાર્લર, સ્કિન ટ્રીટમેન્ટ, નેલ પિયર્સિંગ, હેર સ્ટાઇલિસ્ટ, ડેકોરેશન, ડ્રેસ ડિઝાઇનિંગ, આ બધું જ તમે ભારતમાંથી શીખી કેનેડામાં ટ્રાય કરી શકો છો. આ ઉપરાંત મીઠાઈ કે ફરસાણનો પણ સારો એવો આઈડિયા છે. આવી તો અનેકો સ્કિલ છે જેમાં મહારત હાંસિલ કરીને તમે કેનેડામાં સ્ટાર્ટઅપ ઊભું કરી શકો છો. કેનેડા સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહન આપે છે. કેનેડાના આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે સ્ટાર્ટઅપ વિઝા પ્રોગ્રામ ઇમિગ્રન્ટ્સને શાનદાર તક પ્રદાન કરે છે, જે તમને પરમનન્ટ રેસિડેન્સી, કેનેડિયન માર્કેટ અને વિસ્તૃત નેટવર્ક સુધી પહોંચવામાં મદદ કરે છે, અને ફેમસ ઓર્ગેનાઇઝેશનનો સપોર્ટ મળે છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે સપોર્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રદાન કરે છે. જો તમે પણ કેનેડામાં બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે સ્ટાર્ટઅપ વિઝા પ્રોગ્રામનો લાભ લઈ શકો છો. ઘણા ગુજરાતીઓ અને ભારતીયો એવા છે જેઓ કેનેડામાં પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કરી સફળ એન્ટરપ્રિન્યોર બન્યા છે. કેનેડામાં બિઝનેસ કરવા માટે તમારા પાસે તેના ઓર્ગેનાઇઝેશનનો પત્ર હોવો જોઈએ. જો તમે પણ કેનેડામાં બિઝનેસ કરવા માંગો છો તો તમારે ઓર્ગેનાઇઝેશનમાં અરજી કરવાની હોય છે. પોતાના સ્ટાર્ટઅપ આઈડિયા વિશે માહિતી આપવાની હોય છે, જેમાં તમામ પ્રકારની માહિતી શેર કરવાની રહે છે. જો તમારો આઈડિયા તેમને ગમી ગયો પછી શું, કેનેડાની એસયુવી તમને બિઝનેસ કરવાની પરમિશન આપે છે. તે નવા એન્ટરપ્રિન્યોર્સને અનેક લાભ આપે છે. કેનેડામાં સ્ટાર્ટઅપ વિઝા પ્રોગ્રામ પણ બેસ્ટ વિકલ્પ બની રહ્યો છે, જેના માટે કેનેડામાં ઢગલાબંધ રિસોર્સિસ ઉપલબ્ધ છે, અને તેની મદદથી અનેક લાભ પણ તમને થઈ શકે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.